એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વડાપ્રધાન વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે તેઓ કાલ ભૈરવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। તો યોગી આદિત્યનાથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અનેક યુપીના નેતાઓ, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ અત્યારે હાલ ઉપસ્થિત છે। તેઓ વારાણસીમાં કાલ ભૈરવના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને હવે થોડીક જ ક્ષણોમાં, ગણતરીની મિનિટોમાં તેઓ કલેક્ટર કચેરી પહોંચશે અને નોમિનેશન તેઓ દાખલ કરશે। અત્યારે હાલ કાલ ભૈરવની આરતી તેઓ કરી રહ્યા છે અને ત્યાંના સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો। વારાણસીમાં પીએમ મોદીએ ગંગા પૂજન કર્યું હતું અને લગભગ 1 કલાક સુધીનો સમય તેઓએ ત્યાં વિતાવ્યો હતો। દશાશ્વમેધ ઘાટ પર પીએમ મોદીએ ગંગા પૂજન કર્યું અને ત્યારબાદ તેઓ કાલ ભૈરવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને થોડીક જ ક્ષણોમાં તેઓ ઉમેદવારી દાખલ કરવાના છે। કલેક્ટર કચેરી તેઓ પહોંચશે અને પોતાની ઉમેદવારી નોંધાવશે। સતત ત્રીજી વખત એવું બનશે કે વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસમાંથી અજય રાય ચૂંટણી લડવાના છે। હવે થોડીક જ વારમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચવાના છે, તે પહેલા કાલ ભૈરવના દર્શન તેઓ કરવા માટે પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો પણ વડાપ્રધાન દ્વારા યોજવામાં આવ્યો હતો અને આજે સવારે તેઓ ગંગા ઘાટ પર પહોંચ્યા હતા। ગંગા માતાની પૂજા અર્ચના તેઓએ કરી હતી દશાશ્વમેધ ઘાટ પર અને ત્યારબાદ હવે તેઓ કાલ ભૈરવ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે। યોગી આદિત્યનાથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ અનેક અન્ય નેતાઓ પણ સામેલ રહેશે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે 11 રાજ્યના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા બધા સાંસદો અને ધારાસભ્યો પણ ભાગ લેવાના છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે નામાંકન પ્રક્રિયા તેઓ દાખલ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે। ગઈકાલે ભવ્ય રોડ શો તેઓએ કર્યો હતો અને આજે વારાણસીમાં થોડીક જ વારમાં કલેક્ટર કચેરી પહોંચી અને ઉમેદવારી દાખલ કરશે। નામાંકન વખતે કોણ કોણ હાજર રહેવાનું છે તેની પર પણ એક નજર કરી લઈએ। આપને જણાવી દઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે, તો સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ જ્યારે વડાપ્રધાન નામાંકન કરશે ત્યારે ઉપસ્થિત રહેવાના છે। અનેક મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે, તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહેશે। આરજેડી પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ ઉપસ્થિત રહેવાના છે, તો સાથે નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ પણ ઉપસ્થિત રહેશે। તો તેની સાથે સાથે અપના દળ અધ્યક્ષ અનુપ્રિયા પટેલ પણ ત્યાં હાજર રહેવાના છે। એનડીએના અનેક નેતાઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે એબીએસપી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર સહિત આપને જણાવી દઈએ કે અનેક નેતાઓ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે, ત્યારે વારાણસી પહોંચી રહ્યા છે। કાલ ભૈરવના દર્શન કરવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, ત્યારે તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। કાલ ભૈરવના દર્શન કરી અને સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી કલેક્ટર કચેરી પહોંચવાના છે। કાલ ભૈરવના દર્શન કરી, આરતી કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશીર્વાદ લીધા હતા। આ બંને દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા પૂજન કર્યું હતું તે સમયના દ્રશ્યો અત્યારે હાલ એક સ્ક્રીનમાં આપ જોઈ રહ્યા છો, જ્યારે કે બીજા દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળ ભૈરવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। હવે થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવાના છે। સીધા જ દ્રશ્યો અત્યારે હાલ કલેક્ટર કચેરી તરફ આગળ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યું છે અને ચુસ્ત બંદોબસ્તની વચ્ચે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ કલેક્ટર કચેરી પહોંચ્યા છે। નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે। तौर पर अपना नाम તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવવા માટે વારાણસી પહોંચી ગયા છે। કલેક્ટર કચેરી તેઓ પહોંચ્યા છે અને હવે થોડીક જ વારમાં તેઓ ઉમેદવારી નોંધાવવાના છે। આપને જણાવી દઈએ કે વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી અજય રાય તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે। આજે જ્યારે નામાંકન પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, હવે થોડીક જ ક્ષણો બાકી છે તેમ કહી શકાય, ત્યારે 11 રાજ્યના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ, ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા છે। ગંગા મૈયાના દર્શન કરી, કાળભૈરવના મંદિરે દર્શન કરી અને હવે પીએમ મોદી જે છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા છે વારાણસી અને હવે તેઓ ઉમેદવારી નોંધાવવાના છે। એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહેવાના છે। ગઈકાલે તેઓએ વારાણસીમાં રોડ શો કર્યો હતો, તો આ સાથે જ હવે તેઓ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવવાના છે। લોકસભા માટે ક્યારે ફોર્મ ભર્યું તેની પર નજર કરીએ તો વર્ષ 2014માં પહેલીવાર વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક પરથી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ વર્ષ 2019માં પણ બીજી વખત તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હવે વર્ષ 2024 એટલે કે આ વખતની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત લોકસભા ચૂંટણી માટે વારાણસી બેઠક પરથી ઝંપલાવાના છે। વારાણસીમાં વડાપ્રધાન ત્યારે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર પીએમ મોદી પહોંચ્યા હતા। ત્યારબાદ પીએમ મોદીએ કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા। કાલ ભૈરવના દર્શન કર્યા બાદ તેઓ એનડીએના નેતાઓ સાથે બેઠક કરવાના છે। એનડીએના અનેક નેતાઓ અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પીએમ મોદી નેતાઓ સાથે બીજી વખત બેઠક કરવાના છે અને ત્યારબાદ પીએમ મોદી વારાણસીથી ઝારખંડ જવા માટે રવાના થવાના છે। તો આખો આ કાર્યક્રમ વડાપ્રધાનનો છે વારાણસીનો, ત્યારબાદ તેઓ ઝારખંડ જવા માટે રવાના થશે। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ એનડીએના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે બીજી વખત બેઠક કરવાના છે। તો અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને ત્રીજી વખત તેઓ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે, ત્યારે અત્યારે હાલ તેઓ કલેક્ટર કચેરી પહોંચી ગયા છે। તો આજે પુષ્ય નક્ષત્રમાં પીએમ મોદી કાશીથી ઉમેદવારી નોંધાવવાના છે। અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ પણ કલેક્ટર કચેરી પહોંચી ગયા છે। વડાપ્રધાને ગંગાની પૂજા આરતી કરી છે અને કાલભૈરવના દર્શન પણ કર્યા છે અને ત્યાર પછી હવે તેઓ કલેક્ટર કચેરી પહોંચી અને ઉમેદવારી નોંધાવવાના છે। બપોરે વારાણસીમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। તો વારાણસી કલેક્ટર કચેરીમાં અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2014, 2019 અને ત્યારબાદ હવે વર્ષ 2024માં પણ તેઓ વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે। તો વારાણસીમાં તેઓ ભાજપ કાર્યકરો સાથે બેઠક પણ કરવાના છે। આ તેમની બીજી બેઠક હશે એનડીએના નેતાઓ સાથે
અત્યારે હાલ પણ અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ 11 રાજ્યના મુખ્યમંત્રીઓ યુપી સરકારના મંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ પણ કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને તેઓ હવે થોડીક જ વારમાં ઉમેદવારી નોંધાવવાના છે. તો ઘણા સાંસદો અને ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા છે. તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં ઉમેદવારી દાખલ કરશે. કલેક્ટર કચેરી તેઓ પહોંચી ગયા છે અને આજે ઉમેદવારી કરતા પહેલા તેઓએ એક પોસ્ટ પણ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે કાશી સાથે તેમનો અદ્ભુત અને અભિન્ન સંબંધ છે. કાશીમાં પીએમએ રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને કાશીને લઈને પીએમ મોદીએ ખાસ સંદેશો ટ્વીટ કરી અને પાઠવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે હતા ગઈકાલથી અને આજે તેઓ ઉમેદવારી દાખલ કરવા માટે કલેક્ટર કચેરી પણ પહોંચી ગયા છે. ત્યારે પીએમ મોદીના નોમિનેશનમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ સહિત 20 કેન્દ્રીય મંત્રીઓ હાજર છે. ત્રણેય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગંગા પૂજન દશાશ્વર મેઘાટ પર ગંગા પૂજન કરવા માટે વડાપ્રધાન પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લગભગ 1.5 કલાક જેટલો સમય તેઓએ વિતાવ્યો હતો, ગંગાની પૂજા આરતી કરી હતી. બીજા દ્રશ્યોમાં તેઓ કાળભૈરવના દર્શન કરતા નજરે પડી રહ્યા છે. તો ગુજરાતી સમાજના પ્રમુખ એવા અનિલભાઈ શાસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વારાણસી પહોંચ્યા છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં કેવો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. ફરી એક વખત તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ત્યાં સુધી આપને જણાવી દઈએ કે હવે અત્યારે હાલ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરી પહોંચી ગયા છે ત્યારે તેઓ હવે ઉમેદવારી દાખલ કરવાના છે. ગુજરાતી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ રાજકુમાર દાસ આપણી સાથે વારાણસીથી જોડાઈ ગયા છે. રાજકુમાર દાસજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. રાજકુમાર દાસજી, આ ત્રીજી વખત એવું બનશે કે વારાણસી બેઠક વડાપ્રધાને પસંદ કરી છે લોકસભાની ચૂંટણી માટે અને આજે ઉમેદવારી નોંધાવવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે. કેવો માહોલ જોવા મળી રહ્યો છે? भगवान जी ने काशी में भोले बाबा ने चरण में आ दिया है. हेलो, आइए. भक्ति में पहुंच के यहाँ पर क्योंकि काशी धार्मिक संस्कृति से आपको भगवान के ऊपर आ दिया. जी बिल्कुल. अभी जब पीएम वाराणसी में है, नामांकन के लिए वो आगे बढ़ते दिखाई दे रहे हैं, उससे पहले ठीक उन्होंने एक पोस्ट भी की है और उन्होंने बताया है कि मेरा वाराणसी के साथ, काशी के साथ जो मेरा रिश्ता है वो अद्भुत है, अभिन्न है. वाकई क्या ऐसा लगता है? लोग ऐसा मानते हैं? बिल्कुल मानते हैं. गंगा पुत्र उनको मानते हैं काशी के लोग. माँ गंगा ने उन्हें बुलाया है, वो अपने आप को गंगा पुत्र कहते हैं. वो लोग यहाँ पे मानते हैं इनको. बाबा भोलेनाथ का जो उन्होंने इतना भव्य मंदिर बनवा दिया है, उससे यहाँ के लोगों में आस्था बढ़ गई है उनके प्रति और बहुत जबरदस्त उत्साह है लोगों में यहाँ. जी. તો અત્યારે હાલ આપણી સાથે ગુજરાતી સમાજના પ્રમુખ અનિલ શાસ્ત્રી જોડાઈ ગયા છે. અનિલજી, તમારું સ્વાગત છે જીએસટીવીમાં. ધન્યવાદ. અનિલજી, કેવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે વારાણસીમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે? વારાણસીમાં અત્યારે દિવાળીનો ઉત્સવ થઈ રહ્યો છે. જેમ દીપાવલીનો ઉત્સવ હોય છે એવો અત્યારે ઉત્સવ મનાઈ રહ્યો છે. પબ્લિકમાં ઘણો ઉત્સાહ છે અને આવો ઉત્સાહ જોવા મળતો નથી. એટલો ઉત્સાહમાં અહીંની જનતા છે.
જી બિલકુલ, આપનું શું માનવું છે? આપ ગુજરાતી સમાજના પ્રમુખ છો, ગુજરાતી સમાજમાં કેટલું પ્રભુત્વ છે અને ત્યાં જે અન્ય સમાજો છે તેમાં વડાપ્રધાન માટે કેટલું માન સન્માન જોવા મળી રહ્યું છે? અહીંનું સન્માન એટલું મળ્યું છે, વિપક્ષમાં કોઈ છે જ નહીં. જે લોકો પણ ઉપર રહેશે એ લોકોની બધાની જમાનત જપ્ત છે. જી બિલકુલ. અનિલભાઈ, જ્યારે હવે અત્યારે વારાણસી કલેક્ટર કચેરી પીએમ પહોંચી ગયા છે અને તેઓ ઉમેદવારી નોંધાવવાના છે, એ પહેલા તેઓ એક ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે અને તેઓએ કહ્યું છે કે કાશી સાથેનો મારો જે સંબંધ છે તે અદ્ભુત છે, અભિન્ન છે. શું લોકો પણ આવું માની રહ્યા છે? માની રહ્યા છે. કાશીમાં જે વિકાસનો દોર ચાલુ થયો છે છેલ્લા 10 વર્ષમાં એમના આવ્યા પછી, એ ભૂતો અને ભવિષ્યથી અત્યાર સુધી જોવા નથી મળ્યું. એટલો વિકાસનો દોર ચાલુ છે. મંદિરથી લઈ, સડકોથી લઈ, ગલીઓથી લઈ અને અહીંની સાફ સફાઈથી માંડી દરેક કાર્યમાં અતિશય સુંદર કામ ચાલી રહ્યું છે અને ડિસિપ્લિનની સાથે ચાલે છે. અનિલભાઈ, વારાણસી બેઠક અને આ બેઠક પરથી જ્યારે પીએમ પોતે ઉમેદવારી નોંધાવતા હોય ત્યારે જે એક ગર્વનો અનુભવ થવો જોઈએ, શું વારાણસી વાસીઓ એ ગર્વનો અનુભવ કરે છે? શું એવું માને છે કે દેશના પીએમ આ બેઠક પરથી ચૂંટણી લડી અને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે? કાલે અમારે કાશીમાં ગુજરાતી સમાજના બધા જ લોકોએ અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવી અને ભવ્ય રૂપે સ્વાગત કર્યું છે. દરેક જગ્યાએ અમે લોકો પણ 125 કિલો ગુલાબના ફૂલથી એમનું સ્વાગત કર્યું. જી આભાર અનિલજી, અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલ ગુજરાતી સમાજના પ્રમુખ અનિલ શાસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે અત્યારે હાલ વારાણસીમાં તહેવાર જેવો માહોલ છે, દિવાળી જેવો માહોલ છે. આ એક ગર્વની ક્ષણ છે વારાણસી માટે, વારાણસી વાસીઓ માટે, ઉત્તર પ્રદેશ માટે, કારણ કે આ બેઠક પરથી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે. ન માત્ર ગુજરાતી સમાજ પરંતુ અન્ય સમાજના લોકો માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે તેઓએ જણાવ્યું હતું. તો સાથે જ ગુજરાતી સમાજ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વારાણસીમાં. અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી પહોંચી ગયા છે. તે પહેલા તેઓએ દશાશ્વમેર મેઘઘાટ પર તેઓએ ગંગા પૂજન કર્યું હતું. કલાક જેટલો સમય ત્યાં વિતાવ્યો હતો અને ત્યારબાદ તેઓ કાળ ભૈરવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કાળ ભૈરવના દર્શન તો તેઓએ કર્યા હતા, સાથે આરતી પણ કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રીજા વિન્ડોમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરી વારાણસી પહોંચી ગયા છે અને તેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી ગયા છે. ત્યારે નામાંકન વખતે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. તો યોગી સરકારના મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. તો આપને જણાવી દઈએ કે નામાંકન વખતે અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા સહિત અનેક દિગ્ગજ ગજાના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્રીજી વખત આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. સૌપ્રથમ વખત વર્ષ 2014માં આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી હતી અને સારા એવા મતોથી તેઓએ જીત પણ મેળવી હતી. તો ત્યારબાદ બીજી એક વખત એટલે કે વર્ષ 2019માં પણ આ જ બેઠકની પસંદગી વડાપ્રધાને લોકસભાની ચૂંટણી લડવા માટે કરી હતી અને બીજી વખત પણ ત્યાંથી સારા એવા લીડની સાથે, સારા એવા મતોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થઈ હતી. ત્યારે વધુ એક વખત એટલે કે વર્ષ 2024માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. કાળ ભૈરવના દર્શન ઉમેદવારી નોંધાવા પહોંચ્યા છે વડાપ્રધાન મોદી. 3 અલગ અલગ દ્રશ્યો અને આ ત્રણે દ્રશ્યો છે જે સવારના દ્રશ્યો છે. દ્રશ્યો 2014, 2019, 2024 આ ત્રણ જે દ્રશ્યો છે તેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન મોદી જે નક્ષત્રની અંદર અને તેમનો જે સમય હતો તે સમયની અંદર તેમણે નામાંકન દાખલ કરી દીધું છે. ગંગા પૂજન સમયના દ્રશ્યો પણ ઘણું બધું કહી જાય છે.
કાળ ભૈરવના દર્શનાર્થે જ્યારે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા અને સીધા ત્રીજા દ્રશ્યો છે જેમાં ઉમેદવારી નોંધાવવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. અલગ અલગ રંગો 2014, 2019, 2024માં આપે જોયા હશે. 2014ની અંદર જ્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા ત્યારે તેઓ કેસરી કોટી અને કેસરિયામાં સજ્જ થઈને જોવા મળ્યા હતા. 2019ની અંદર આપે જોયું હશે કે વડાપ્રધાન મોદી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા, નામાંકન દાખલ કરવા માટે પહોંચ્યા હતા, તે સમયે તેમણે વ્હાઇટ છબ્બો અને બ્લેક કોટી પહેરી હતી. આ વખતે સવારથી તેઓ જે ખૂબ સરસ ધાર્મિક રંગોમાં જોવા મળ્યા, પરંતુ જ્યારે તેઓ નામાંકન દાખલ કરાવવા માટે પહોંચે છે ત્યારે તેઓ એક બ્લુ કોટીની અંદર અને વ્હાઇટ ઝબ્બાની અંદર જોવા મળે છે. એટલે દરેક વખતે તેમની કંઈક નવીનતા, અલગ વાતો, વારાણસીના લોકોનો તેમના માટેનો પ્રેમ, ઘાટોનું નિર્માણ, કાશીની જનતાએ તેમને જે પ્રેમ આપ્યો છે અને આ વખતે પણ એ જ પ્રેમ સાથે અભૂતપૂર્વ જીત અહીંથી તેઓ મેળવવાના છે, એ દમ સાથે ને જુસ્સા સાથે વડાપ્રધાન મોદી નામાંકન ભરવા માટે પહોંચ્યા છે. તે દ્રશ્યો પણ ટૂંક સમયમાં સામે આવે છે. જ્યારે પણ એવું ઘણા બધા વખતે આપણે જોયું હશે કે જે કોઈ પણ મોટા ગજાના નેતાઓને વડાપ્રધાન લેવલનું જેનું કદ હોય તેઓ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જાય ત્યારે પણ ખૂબ જ સહજ રીતે જે ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા સામે જે સમીક્ષક હોય છે તે પણ ખૂબ સહજ રીતે આ ફોર્મ ભરતો હોય છે.